ફેમિલી, કેમ છો તમે બધા? મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે હું છું ઘરે અને આજે તમને મારું હોમ ટૂર કરાવીશ કે મારા ઘરમાં શું શું છે, મારી ગાડી કેટલી છે, એ રીતે બધું તમને આજે આજના વ્લોગમાં તમને બતાવીશ. તો બને રહેજો મારા નવા વ્લોગમાં. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આપણું આગળ પહેલાં તો એક આંગણું છે, મસ્ત મજાનું રોડ છે, તો અહીંયાથી આપણે શરૂઆત કરીશું. તો પહેલાં તો આપણે ઘરની બહાર આવી ગયા છે અને જો આ રીતનું આપણું ઘર છે, આખી સોસાયટી છે. આ છે આપણું ઘર, આખી સોસાયટી છે. ચાલો તો આપણે અંદર જઈએ, હું તમને બતાવું કે રીતનું મારું ઘર છે. તો પહેલાં તો અહીંથી શરૂઆત કરીએ. આ છે મારું નાનું ગાર્ડન. જો આ રીતનું મારું ગાર્ડન છે. અને તો ચાલો આપણે અંદર જઈએ. આ રીતનું મારું ઘર છે. તો પહેલાં તો આ કૃષ્ણ ભગવાનનો ફોટો છે. જો આપણે સરસ મજાનું મંદિર. જો આ જીયાનનો ફોટો છે. અને આ મારા ફેમિલી, મમ્મી અને ભાऊ અને મેં, આ 3 જણનો ફોટો છે. આ જીયાનનો ફોટો છે. અને આ રીતે 3 બીજા ફોટા જુઓ તમે. અમે મેરેજમાં ગયા હતા ત્યારે આ ફોટા પડેલા. અને આ ફોટો અમે એડિટિંગ કરાવેલો છે સ્ટુડિયોમાં. આ રીતનો ફોટો છે અમારો. બીજો એક આ ફોટો છે અમારો. અને ચાલો તો વચ્ચેના રૂમમાં તમને લઈ જાઉં. આ રીતનું છે સોફા. અને આ જીયાનના રમવાના બધા રમકડા. જીયાન ગયો છે સ્કૂલે અને અહીંયા પણ સૂઈ ગયો છે. અત્યારે સૂયો છે અહીંયા. અને આ રીતનું આપણું છે. લાઈટ ચાલુ કરી દઈએ. હવે તમને અંધારું લાગતું છે. હા, ચાલુ જ છે. આ રીતનું મારું ઘર છે. આપણે આ વોશરૂમનો દરવાજો તૂટી ગયો છે એટલે પડદો માર્યો છે. અને આ રીતનું આપણે ઘર છે, તમને બતાવો. આ છે આપણું કિચન છે. આ રીતનું આપણે કિચન છે. પાછળ વાળો અને વાળામાં મમ્મી એમના કપડાં ધોઈ રહી છે. તો અત્યારે જગ્યા નથી પાછળ જવા માટે. તો ટાઈમ મળશે તમને બીજા બ્લોગમાં તમને બતાવી દઈશ. ગાડી છે અહીંયા, એક માળિયા ગાડી એફઝેડ અને બીજી એક્ટિવા છે. એ ભાવ લઈને ગઈ છે. તો 2 છે, એક એક્ટિવા છે અને એક છે એફઝેડ. આ જીયાનનો ફોટો છે. જે નાનો હતો ત્યાંનો ફોટો છે આ. અને બીજો ફોટો બતાવું તમને. આ રીતનો ફોટો છે, બતાવું તમને. આ રહ્યો શ્રીમત વખતનો ફોટો છે મારો અને ભાવોનો. આ એના શૂઝ છે. અને બસ આટલા ફોટો છે. બીજા 1-2 ફોટો છે પણ અહીંયા જગ્યા ના હોવાના કારણે આપણે અંદર બેટમાં મૂકેલા છે. તો જ્યારે જગ્યા થશે આટલામાં કે ભાઈ વચ્ચેના રૂમમાં, ત્યારે આપણે લગાવી દઈશું. તો મિત્રો હું તમને લઈ જાઉં મારા ધાબા પર. ચાલો ધાબા પર જઈએ. પહેલાં આપણે દરવાજો બંધ કરી દઈશું. તો દરવાજો બંધ કરી દઈશું અને ગ્રીલ પણ આપણે બંધ કરી દઈશું, કેમ કે અહીંયા સૂતો છે તો એને ડિસ્ટર્બ ના થાય. તો ચાલો આપણે આ સીડી છે, આપણું ગાર્ડન. ચાલો તમને આપણે જો સીડી છે અને આપણે આવી ગયા ધાબા ઉપર. તો આ રીતનું આપણું ધાબુ છે. જો તો અત્યારે 10:30 થઈ ગયા છે. તો તડકો લાગી રહ્યો છે. તો એકચ્યુઅલી વ્લોગ બનાવવાનું થોડું લેટ થઈ ગયું છે, કેમ કે અહીંયા મારી સાથે રમી રહ્યો હતો. એટલે જો આપણે ધાબા પર જઈએ. આ ટાંકી છે અને જો પાછળ ખેતર. આ રીતનું ખેતર છે અમારા ઘરની પાછળ. સરસ મજાનું બેકગ્રાઉન્ડ છે.
એકદમ નેચરલ. તો કંઈક આ રીતે છે. જુઓ તો તાવ આપણે બધું. તો ચાલો આપણે ઘરમાં જઈએ. તડકો બહુ લાગી રહ્યો છે. તો મને બધા કોમેન્ટ કરજો કે આ બ્લોગ કેવો લાગ્યો અને તમે ક્યાંથી જુઓ છો, ક્યાંથી મારો બ્લોગ તમે જુઓ છો. તો મને કોમેન્ટ કરજો તો મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં જાય છે, મારા બ્લોગ ક્યાં ક્યાં પહોંચે છે, તો મને ખબર પડે. તો ચાલો આપણે આ બ્લોગ અહીંયા આગળ આપણે એન્ડ કરીએ. તો ફરી મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આ બ્લોગને એન્જોય કરો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. તો ચાલો બ્લોગને આપણે એન્ડ કરીએ. મળીએ બીજા બ્લોગમાં.